સબ સલામત હોવાની આરોગ્ય વિભાગની બુમરાડ વચ્ચે સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહેવા પામ્યો છે. સ્વાઇન ફ્લૂના હાહાકારમાં વધુને વધુ લોકો સબડી રહ્યા છે. જ્યારે આજે સુરત શહેર અને જિલ્લામાં વધુ 29 કેસો પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ગત મોડી રાત્રે લિંબાયતની મહિલા તેમજ આજે ઓલપાડના સાંધિયેરની મહિલાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂ વધુ વકરી રહ્યો છે અને એક પછી એક સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખી હોવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યાં આજ રોજ સુરત શહેરના હદ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના વધુ 21 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આ તમામને શહેરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલી લિંબાયતની એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ જ રીતે સુરત જિલ્લા તેમજ અન્ય જિલ્લાના વધુ 8 દર્દીઓને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં ઓલપાડના સાંધિયેર ગામની 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ સાથે સુરત શહેરમાં કુલ દર્દીઓનો આંક 359 પર પહોંચ્યો હતો, જ્યારે 21 વ્યક્તિઓ મોતને ભેટી છે. હાલ શહેરના 6 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ સારવાર પર છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર મુસાફરોને સ્વાઇન ફ્લૂ રોગને નાથવા માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂને લઈને બેદરકારી બદલ હવે વહીવટીતંત્ર સરકારને ઘેરવા વિપક્ષને મોકો મળી ગયો છે, જેના ભાગરૂપે આજ રોજ સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકોમાં જનજાગૃતિના ભાગરૂપે બારડોલી લિનિયર બસ સ્ટોપ ખાતે માસ્કનું વિતરણ કરી સ્વાઇન ફ્લૂ અંગે જરૂરી ઉપાયો ધ્યાનમાં રાખી માહિતગાર કર્યા હતા. જોકે રાજ્યની સાથે સુરત જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂના બનાવો બનતા રાજ્ય સરકાર સાથે જિલ્લા વહીવટીતંત્ર પર બેદરકારીના સીધા આક્ષેપો કરાયા હતા. ચલો સાંભળીએ. સ્વાઇન ફ્લૂની નાથવા માટેના પ્રયત્નો વહીવટીતંત્રએ કરવા જોઈએ. એને બદલે વહીવટીતંત્ર સમગ્ર વડાપ્રધાનના સૂટની કેવી રીતે હરાજી કરીને વધારેમાં વધારે પૈસા ભેગા કરવા એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આજથી 4 દિવસથી છેલ્લા કલેક્ટર એ હરાજીમાં વ્યસ્ત છે, પણ સ્વાઇન ફ્લૂથી પીડિત લોકો માટે એમને કોઈ સમય નથી. આજે હાઈકોર્ટે પણ કીધું છે કે આને મહામારી જાહેર કરો અને તાકીદે વહીવટીતંત્ર પગલાં લે અને લોકોને બચાવવાના પ્રયત્નો કરે, પણ એવા કોઈ કાર્યવાહી આરોગ્ય તંત્ર તરફથી કે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી નથી. ને એટલા માટે જ અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તરીકે અમે જાતે એ જવાબદારી લઈને આજે બારડોલી ખાતે લિનિયર બસ સ્ટેન્ડ ખાતે જે પણ લોકો અમને મળશે એને અમે માસ્કનું વિતરણ કરીશું. એને અમે પેમ્ફલેટ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને એના ગામ સુધી આવે. સરકાર સ્વાઇન ફ્લૂ અંગે ગંભીર નથી, પરંતુ દેશના વડાપ્રધાનના સૂત્રની હરાજીમાં રાશ હોય, પૈસાની પડી હોય તેમ આખા જિલ્લાનું વહીવટીતંત્ર હરાજીમાં લાગેલ હોવાથી પ્રજાની કોઈ દરકાર લેવાઈ નથી, જેથી અમે આ કાર્યક્રમ કર્યો છે. સ્વાઇન ફ્લૂને નાથવામાં સુરત જિલ્લાનું વહીવટીતંત્ર ક્યાંક વામણું પુરવાર થયું હોય તેમ અનેક તાલુકામાં પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા હવે કોંગ્રેસ પક્ષે બીડું ઉઠાવ્યું છે, જેના માટે સ્થાનિક લોકો પણ હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે. પ્રજાને જાગૃત રહેવું જોઈએ અને પોતાની રીતે બચવું જોઈએ સ્વાઇન ફ્લૂથી. ને ગરીબોના હિત માટે જે કોંગ્રેસે કર્યું છે એ બહુ સારું છે. ને પ્રજાએ જાગૃત રહીને આ સારી દવા લેવી જોઈએ સ્વાઇન ફ્લૂથી બચવા માટે. સરકારને શું કરો? સરકારે સારી દવા આપવી જોઈએ. ગરીબોને જોવા જોઈએ કે સ્વાઇન ફ્લૂથી કોઈ મરી નહીં જાય, એમ તેમ એમની સારવાર સારી રીતે કરવી જોઈએ. સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના કામરેજ તેમજ ઓલપાડ તાલુકામાં મહત્તમ સ્વાઇન ફ્લૂના કેસો બહાર આવ્યા છે અને મૃત્યુ પણ થયા છે. ત્યારે હવે જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની સાથે વહીવટીતંત્ર ઉપર પણ બેદરકારીના આક્ષેપો કર્યા છે, તેમજ ગામડાઓમાં પણ યોગ્ય કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના બારડોલી ખાતે જાહેર વિસ્તાર ગણાતા બારડોલી લિનિયર બસ ડેપો પાસે જ માસ્કનું વિતરણ કરી લોકોને માહિતગાર કરાયા હતા. ત્યારે હવે જોવું એ રહેશે કે વહીવટીતંત્ર સાવચેતી માટે આવનારા દિવસોમાં કેવી કામગીરી કરશે. જિગ્નેશ મહેતા, હિન્દ ન્યૂઝ, બારડોલી.